સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મંજૂર થયેલી હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે. વીજપડી અને આસપાસના 5 દશક ગામડાઓના દર્દીઓને ગંભીર સારવાર માટે સ્વખર્ચે સાવરકુંડલા કે અમરેલી જવું પડે છે. તાજેતરમાં એસટી બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 60 વર્ષના વૃદ્ધના મૃતદેહને પીએમ માટે ખસેડવા માટે વાહનના અભાવે 2-3 કલાક રાહ જોવી પડી. મીડિયા દ્વારા રજૂઆત કરાતા ડોક્ટરે સ્વખર્ચે વાહનની વ્યવસ્થા કરી. ડોક્ટરે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે ઉપરથી એમ્બ્યુલન્સ ડ્રાઈવર કે સાધનોની મંજૂરી મળતી નથી. આવી રીતના જ્યારે પોસ્ટમોર્ટમ કે આવે ને તો આવું ઉતારો પોસ્ટમોર્ટમ તો આપણે સરકારી સેવામાં અત્યારે જે ડ્રાઈવર હતા ને તમને દેખાડી દઈએ કે આ અત્યારે ઓન પેપર છે પણ મતલબમાં તમારી ગાડી આવે એમ છે કે નકર અમે બીજી બાંધી ની બસ તો એમ સોખવટ કરો ને. હા અમે આ ભાઈને કીધું છે ને મને સગાને કે તમે સાવરકુંડલા છે ને પણ તમે આ એક રીતે સોખવટ કરી નાખો એટલે અમને ખ્યાલ પડે. એવી રીતના ના હોય. તમારી ગાડી સાહેબ અમે બીએસસી માં હતા. ભાઈ 108 રાખતા 108 નો ડ્રાઈવર હોય ને તમે તમને 108 ને લઈને અમે મોકલી એસટી ડ્રાઈવર છે અને હું તો ગાડી પેપર છે એચસી વીજપડી નો ડ્રાઈવર હોવો જોઈએ ને. ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. પણ એમ આ કાયદો કઈ રીતનો એમ તો માનવ દ્રષ્ટિએ જરૂર પડે તો ગાડી આમ ઉપયોગ ન પડે ધૂળ ખાય છે તો કામને હું ગાડી એ વાત સાચી પણ જે અમે તમને આગળ જાણે કરી દે અમારી પાસે તમે સાહેબ ગૌતમ ભાગી લે ગાડી અમે જાણ કરી દે હાલો ગમે એને કયો સારી આપ્યો ગાડી ગમે અને